છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોળી સમાજ સતત ચર્ચામાં છે અને હવે કોળી સમાજ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। એ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી સમાજના જે આગેવાનો ઉપર લાઠી, હળદર આ તમામ જગ્યાએ અત્યાચાર બાદ જેમની ઉપર કેસ કરવામાં આવ્યા હતા, કેસ પાછા ખેંચવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવી રહી છે અને આખી બાબતને લઈ અને કોળી સમાજ દ્વારા હવે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજ છેલ્લા કેટલા સમયથી એક માંગ કરી રહ્યું છે અને આ માંગને લઈ અને કોળી સમાજ દ્વારા પત્રો પણ લખવામાં આવ્યા હતા। ત્યારબાદ એવી પણ ચીમકી આપવામાં આવી હતી કે વિધાનસભા સત્ર દરમિયાન જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જશે અને મોટા પાયે આંદોલન પણ કરવામાં આવશે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજના આગેવાનો દરેક જગ્યાએ જઈ અને કલેક્ટરને આવેદનપત્રો આપી રહ્યા છે અને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમરેલીના લાઠીમાં। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આમ જો વાત કરવા જઈએ તો પાટીદાર સમાજના આગેવાનો છે તેમની ઉપર કેસ થયા હતા પાટીદાર અનામત આંદોલન વખતે, એમના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજની જો વાત કરવામાં આવે પદ્માવત ફિલ્મ દરમિયાન તેમની ઉપર કેસો થયા હતા, એ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને હવે કોળી સમાજ પણ એવી માંગ કરી રહ્યું છે કે કોળી સમાજના આગેવાનો ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા, હળદર હોય કે પછી બોટાદ હોય, આ તમામ જગ્યા જસદણ, આ કેસો પાછા ખેંચવામાં આવે ને આ જ બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ જઈ અને લાઠીના શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। મારું નામ છે મયુરભાઈ જમોડ, જય માનતાતા ગ્રુપ, બોટાદ જિલ્લા। આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવા પડે। જય હિન્દ, જય ભારત। શું કહેશો ભાઈ? ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ। આજરોજ અમે અને લાઠી તાલુકાના અન્ય વિસ્તારમાંથી આવતા લોકોએ કોળી સમાજ અને ઠાકોર સમાજે મળીને આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે કેસો અહીંયા વર્ષો પહેલાં એક કેસ થયેલો હતો, ખોટો જ કેસ છે અને એમાં અમારો સમાજ બહુ પીડાય છે, તો વહેલી તકે કેસ પાછા ખેંચે, નહીંતર ગાંધી સિંધા માર્ગે આંદોલન કરશું અને 2027માં આ સરકારને ઉખાડી ફેંકવાની તાકાત અમારા સમાજમાં છે। 2.5 કરોડનું પોપ્યુલેશન છે, અમારો વોટિંગ પાવર 1.5 કરોડનો છે, તો અમે આ બધું જોઈએ છીએ, પણ જો નહીં કાંઈ કરો તો અમે આવતા દિવસોમાં આનો પરચો બતાવી દઈશું। આજરોજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આંદોલનકારીઓ છે જે કોળી સમાજના જે અલગ અલગ શહેરોમાં જેની ઉપર ખોટા કેસો થયા છે તેમના કેસો પરત લેવાય અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં જે બજેટ ફળવાય છે તે આમ વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા બેસો તો એક સામાન્ય મજાક સરકાર કરતી હોય એવું લાગે છે। એ વ્યક્તિ દીઠ 10-10, 20-20 રૂપિયા ભાગમાં આવતા હોય એ રીતનું બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે। તેમજ જે આ કેસો ક્ષત્રિય સમાજ અને પાટીદારો સમાજના કેસો પરત ખેંચવામાં આવ્યા એમ કોળી સમાજના પણ જે લોકો ઉપર ખોટા કેસ થયા છે એ પણ પરત ખેંચાવવા જોઈએ, કારણ કે કોળી સમાજ પણ એક પૃથ્વી ઉપર જ રહેતો સમાજ છે, એ કોઈ મંગળ ગ્રહ ઉપરથી કંઈ આવીને અહીંયા રહેતા નથી। અમે માત્ર ખાલી ઊંચી આંગળી કરવા માટે અહીંયા આવ્યા નથી, એટલા માટે કોળી સમાજને પણ યોગ્ય ન્યાય મળવો જોઈએ, એમને પણ પૂરતું બજેટ ફળવાવું જોઈએ। આ બે મુદ્દાઓ ઉપર સરકાર વિસ્તારથી એના ઉપર ધ્યાન આપે, નહીં તો ઘરે ઘરે જઈને આગામી દિવસોમાં આનું મોટું સ્વરૂપ આપી અને સરકારને અમે બતાવશું। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે, તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના પટેલ સમાજના કેસ
કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું હોય. એના માટે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીની રજૂઆત એવી છે કે આની ઉપર ખાસ ધ્યાન દેવાનું. અહીંયા આગેવાનો દ્વારા સ્પષ્ટ એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ જે તે સમયે થયેલા કેસ પાછા ખેંચવામાં આવે. જો પાટીદાર સમાજના આગેવાનોના કેસ પાછા ખેંચવામાં આવતા હોય, ક્ષત્રિય સમાજના આગેવાનોના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો પછી કોળી સમાજના આગેવાનોના કેસ પણ પાછા ખેંચી લેવામાં આવે એવી વાત કરવામાં આવી છે. અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ વાત કરવામાં આવી છે. કોળી સમાજની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી સુધી આપણે જોયું છે કે કોળી સમાજ કોઈક માંગ કરે અને ત્યારબાદ આખો કોળી સમાજ ભેગો પણ થઈ જાય છે, એક પણ થઈ જાય છે. અને હવે ફરી એકવાર એવી વાતો થઈ રહી છે કે આ બાબતને લઈને જો કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો ફરી એકવાર કોળી સમાજ ભેગો થઈ શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.